જિલ્લાના હારીજ શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી ગંદકીને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હારીજની મુખ્ય બજારના પાછળના ભાગે આવેલ વાણિયા ચાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખદબદતી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો એક તરફ વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર કાદવ કીચડ ગંદકીમાં લોકો ચાલવા મજબૂર બન્યા છે અને ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે। ત્યારે સ્થાનિક પાલિકા તંત્રની લાપરવાહી અને પ્રી મોન્સૂન કામગીરીની પુલ છતી થઈ છે। સાથે જ શહેરના પ્રશ્નોને લઈને પાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઈને સત્વરે તંત્ર દ્વારા સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી વેપારીઓ સહિત સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। 12 મહિનાથી આ ઢગલો કચરાનો પડ્યો છે। ભંગી ઘણી વખત આવ્યા આ બાજુ ટ્રેક્ટર લઈને ભરવા માટે, પણ કોઈ વાત માનતા છે નહીં અને 12 મહિનાથી આ ગંદકી પડી છે। એના માટે સત્વરે કામગીરી કરી અને કાલે ટ્રેક્ટર લઈ અને ભરવામાં આવે। નગરપાલિકાવાળા કોઈ આવતા નહીં? નગરપાલિકાનો ટ્રેક્ટર મોકલે અને ભરવા આવે એવી અમારી અરજ છે। મેન બજાર જાનકી ટ્રેડર્સ હારીજના મહેતાજી પાછલા ભાગમાં ઘણા સમયથી આ ગંદકીનો ઢગલો પડ્યો છે। ઘણીવાર રજૂઆત કરવા છતાં થોડું વાળીને જતા રહ્યા, પણ આ ઢગલો ઉપાડતા નહીં। તમે જોઈ શકો આ ગંદકી કેવી છે, એમ વાસ મારે છે, દુકાને બહાર વાસ આવે છે। તો સત્વરે વાણિયા ચાલી મેઇન બજારનો પાછલો ભાગ સાફ કરાવવા નગરપાલિકાને નમ્ર વિનંતી। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।